નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૈવિક વર્ગીકરણના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે RH વિટેકર દ્વારા આપવામાં આવેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમણે જે 5 સૃષ્ટિ આપેલી હતી તે પૈકી સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ ત્રણનો અભ્યાસ આપણે પૂર્ણ કરી લીધેલ છે. આજના લેક્ચરમાં આપણે બાકીની 2 સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે ટૂંકમાં ચર્ચા કરીશું. એટલા માટે કારણ કે આ બંને જે સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ બહુ વિસ્તૃતપૂર્વક આપણને પછીના ચેપ્ટરમાં આપેલી છે, તો ડિટેલ અભ્યાસ પછી કરીશું. પરંતુ તેની જે બેઝિક અને પ્રાથમિક જે ઓળખ છે તે આજે મેળવી લઈશું. તો શરૂઆત કરીએ સૌપ્રથમ વનસ્પતિ સૃષ્ટિથી. તો મિત્રો, ખ્યાલ જ છે તમને કે વનસ્પતિ સૃષ્ટિમાં મોટાભાગે વનસ્પતિનો સમાવેશ થતો હોય, અને આ વનસ્પતિ એટલે સુકોષ કેન્દ્રીય સજીવો જે હરિતદ્રવ્ય ધરાવતા હોય. તો હરિતદ્રવ્ય ધરાવતા સુકોષ કેન્દ્રીય સજીવો એટલે વનસ્પતિ થઈ. હરિતદ્રવ્ય શું કામ કરશે? સિમ્પલ છે. વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તેનો મેઇન આધાર હરિતદ્રવ્ય છે. કારણ કે સૂર્યપ્રકાશ છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તે તો દરેક સજીવને મળે છે. પરંતુ હરિતદ્રવ્યની હાજરીને કારણે જ વનસ્પતિ અન્ય સજીવોની સાપેક્ષે સ્વયંપોષી છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકે છે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આમ તો ખ્યાલ જ છે બધાને, છતાં પણ વ્યાખ્યા સમજી લઈએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનામાં રહેલા હરિતદ્રવ્યની મદદથી, વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો જે કાર્બનિક ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવે છે, તેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. ક્લિયર? તો મિત્રો, વ્યાખ્યા યાદ રાખી લેવી. આગળ વાત કરીએ તો વનસ્પતિઓ જે છે તેના મુખ્ય અંગની વાત કરીએ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ મુખ્ય 3 અંગો થયા. એ ઉપરાંત તેમાં પુષ્પ પણ આવે, ફળ પણ આવે. એ દરેક ઘટકો તો વિસ્તારમાં પછી ચર્ચા કરીશું. પરંતુ જે આ મૂળ, પ્રકાંડ, પર્ણ છે તે વનસ્પતિના મુખ્ય ઘટકો અથવા તો તેની મુખ્ય ક્રિયાવિધિમાં સંકળાયેલા અંગો કહી શકાય. ક્લિયર? એ ઉપરાંત પુષ્પને વનસ્પતિનું પ્રજનન અંગ પણ કહેવાશે. એ ખાસ યાદ રાખવું. જો વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે વનસ્પતિનું કયું અંગ પ્રજનન અંગ છે, તો પુષ્પ કહેવાશે. કારણ કે પુષ્પ તે નર અને માદા બંને ભાગ ધરાવે છે, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર ધરાવતો હોય છે. માટે પુષ્પને આપણે વનસ્પતિનું પ્રજનન અંગ કહીશું. એ ઉપરાંત આગળ વાત કરીએ તો વનસ્પતિમાં અમુક વનસ્પતિ એવી પણ છે, દાખલા તરીકે કીટક ભક્ષી વનસ્પતિ છે, પરોપજીવી પણ છે. મિત્રો, ખાસ યાદ રાખજો, બધી જ વનસ્પતિ સ્વયંપોષી નથી. આવી અપવાદ રૂપે પણ કેટલીક જોવા મળે છે કે જે અન્ય સજીવો પરથી પોષણ મેળવે છે અથવા અન્ય સજીવોનો પોષક ઘટક તરીકે ઉપયોગ કરતા હોય છે. ક્લિયર? દાખલા તરીકે અર્કઝવર અને વિનસનો મક્ષીપાસ છે તે કીટભક્ષી વનસ્પતિઓ છે, જ્યારે અમરવેલ છે તે પરોપજીવી વનસ્પતિ છે. તો આમ વનસ્પતિમાં અપવાદ રૂપે આવી વનસ્પતિઓ વિષમપોષી રૂપે જોઈ શકાતી હોય છે. ક્લિયર? મિત્રો, આ બાબતે અમુક સ્પેશિયલ વિડીયો પણ અપલોડ કરેલ છે, જેમાં તમે મૂળ, પ્રકાંડ, પર્ણ તેની સામાન્ય માહિતી, એ ઉપરાંત મૂળ, પ્રકાંડ, પર્ણના રૂપાંતરણો એટલે કે તેના જે વિશિષ્ટ કાર્યો છે, જેમ આપણે વાત કરીને કે અમુક વનસ્પતિ છે તે પરોપજીવી પણ છે, તો એ બાબતની સંપૂર્ણ માહિતી આ વિડીયોઝમાં આપેલી છે. તો ખાસ અચૂક આ જોઈ લેજો. નીટ અને ગુજકેટની એક્ઝામ માટે બહુ અગત્યના વિડીયોઝ છે અને બહુ સ્પેશિયલ માહિતી તેમાંથી તમને મળી રહેશે, તો તેનો ખાસ અભ્યાસ કરી લેજો. આગળ વાત કરીએ તો વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિતકણ ધરાવે છે. એ ઉપરાંત તેની સુકોષ કેન્દ્રીય રચના હોય છે. સાથે સાથે એ પણ યાદ રાખવું કે તે કોષ દિવાલ ધરાવતા સજીવો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય, હરિતકણ ધરાવતા અને કોષ દિવાલ ધરાવતા સજીવોની વાત થાય એટલે વનસ્પતિ સૃષ્ટિની જ વાત થશે. ક્લિયર? હવે વનસ્પતિની જે કોષ દિવાલ છે તે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય. મિત્રો, બેઝિક વસ્તુ છે પણ ખાસ યાદ રાખવી, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને તેની વિસ્તૃત માહિતી આપણે આગળના ચેપ્ટરમાં પણ અભ્યાસ કરીશું. ક્લિયર? જે સુકોષ કેન્દ્રીય કોષ રચના છે એટલે કે વનસ્પતિની જે કોષ રચના છે, એ ઉપરાંત તેના જે કાર્યો છે, તેમની જે જીવન પર્યંત થતી વર્તણૂક છે, તેને આધારે તેને 5 અલગ અલગ ઘટકોમાં વહેંચી શકાય. લીલ, દ્વિઅંગીઓ,
ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ. આ પાંચે પાંચનો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે સમાવેશ કરેલ છે અને આ પાંચે પાંચ વિશે સ્પેશિયલ અલગ ડિટેલમાં માહિતી નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાની છે, તો ત્યારે જ ભણીશું. એ ઉપરાંત બીજી વાતમાં આગળ વધીએ તો વનસ્પતિઓના જીવનચક્રમાં બે વિશિષ્ટ તબક્કા આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, વનસ્પતિની આખી લાઈફ ટાઈમ દરમિયાન લાઈફ સાયકલમાં બે વિશિષ્ટ તબક્કા આવે છે. એક બીજાણુજનક તબક્કો અને બીજું જે છે તે જન્યુજનક તબક્કો. મિત્રો ખાસ યાદ રાખજો, બીજાણુજનક એટલે બીજાણુ ઉત્પન્ન કરતો તબક્કો કે જેમાંથી બીજ ઉત્પન્ન થશે તે તબક્કો એટલે બીજાણુજનક તબક્કો, અને બીજો તબક્કો એટલે કયો? જન્યુજનક તબક્કો કે જેમાંથી જન્યુઓ ઉત્પન્ન થશે. મિત્રો જે જન્યુ છે ને તે હંમેશા એકકીય હોય, એનો મતલબ કે જન્યુજનક તબક્કો એકકીય હશે. જ્યારે આ બે જન્યુઓ સાથે મળે ત્યારે જે બીજની રચના થાય એટલે એ કયો તબક્કો શરૂ થયો? બીજાણુજનક તબક્કો. એનો મતલબ કે બીજાણુ હંમેશા કેવા હશે? દ્વિકીય હશે. ક્લિયર? તો બાજુમાં તમે એક રેખાકૃતિ આપેલ છે, તે જોઈને સમજી શકશો કે બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો એ મોટા ભાગે વારાફરથી આવતા હોય છે, એટલે કે એકબીજાને એકાંતરિત હોય છે. ક્લિયર? હવે મિત્રો આ રેખાકૃતિ સમજીએ તો તેમાં સૌપ્રથમ ગેમેટોફાઇટિક ફેઝ એટલે કે જન્યુજનક તબક્કો છે, જેમાં માઇટોસિસ એટલે કે સંવિભાજનથી સ્પર્મ અને એગ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થયા હશે, જેમનું ફર્ટિલાઇઝેશન થાય એટલે કે ફલન ક્રિયા થશે, જેને પરિણામે એમ્બ્રિયો દ્વિકીય ભ્રૂણની રચના થશે. બરાબર? તો આ શરૂઆત થઈ સ્પોરોફાઇટિક ફેઝની એટલે કે બીજાણુજનક અવસ્થા, જે 2n એટલે કે દ્વિકીય છે. ત્યારબાદ તેમાં અર્ધીકરણ થશે. અર્ધીકરણ થવાથી એકકીય સ્પોર ઉત્પન્ન થાય છે. બરાબર છે? એનો મતલબ કે તે હવે ગેમેટોફાઇટિક ફેઝમાં પરિણમશે. આમ ગેમેટોફાઇટિક ફેઝ અને સ્પોરોફાઇટિક ફેઝ એટલે કે જન્યુજનક અને બીજાણુજનક આ તબક્કાઓ એકાંતરિત રીતે ચાલ્યા જ કરતા હોય છે. ક્લિયર? તો બીજાણુજનક તબક્કો દ્વિકીય, જન્યુજનક તબક્કો એકકીય, અને આ બંને તબક્કાઓની સમય અવધિ અને તે તબક્કા મુક્તજીવી છે કે એકબીજા પર આધારિત છે તેની સંપૂર્ણ માહિતી પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની છે. ક્લિયર? આ પ્રકારની જે ઘટના છે એટલે કે બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો જે એકાંતરે આવતા હોય છે, તો આ ઘટનાને એકાંતર જનન એટલે કે અલ્ટરેશન ઓફ જનરેશન કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, એકાંતર જનનની ક્રિયા પૂછે તો તમારે માત્ર એટલી જ માહિતી આપવાની થાય કે વનસ્પતિમાં દ્વિકીય બીજાણુજનક તબક્કો અને એકકીય જન્યુજનક તબક્કો એકબીજાને એકાંતરિત કાર્ય કરતા હોય છે, માટે તેને એકાંતર જનનની ક્રિયા કહેવાય. ક્લિયર? ઓકે. હવે બીજું કે આ જે વનસ્પતિ સૃષ્ટિ છે તેને ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે, જેમાં સૌપ્રથમ આઇકલર તેમણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની વાત કરેલ હતી. ત્યારબાદ બેન્થામ અને હોકર દ્વારા પણ તેની માહિતી બહુ સારી રીતે આપવામાં આવેલી હતી, તેનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. અને મિત્રો આ બંને બાબતે સ્પેશિયલ વિડીયો પણ અપલોડ કરેલ છે, જેનો પણ ખાસ અભ્યાસ કરજો. નીટ માટે બહુ અગત્યનું છે. આમ તો જૂની ટેક્સ્ટબુકની માહિતી છે, નવી ટેક્સ્ટબુકમાંથી દૂર કરવામાં આવેલી છે, પરંતુ બહુ અગત્યનો મુદ્દો હોય જ્યાં સુધી તમે વનસ્પતિનો અભ્યાસ કરી શકશો ત્યાં સુધી આ બધી માહિતી અતિશય કામની છે, બહુ કામ આવશે. માટે આ બે વિડીયો તમારે ખાસ જોવાના રહેશે. આગળ વાત કરીએ પ્રાણી સૃષ્ટિની, તો જે પ્રાણીઓ છે તે સુકોષ કેન્દ્રીય સજીવો તો છે જ, પરંતુ વનસ્પતિ કરતાં બે રીતે જુદા પડશે. તેઓ વિષમપોષી છે અને કોષ દિવાલ વિહીન છે. બરાબર? સુકોષ કેન્દ્રીય છે પરંતુ વિષમપોષી છે, એટલે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકતા નથી, પરંતુ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, માટે તે વિષમપોષી થયા. અને કોષ દિવાલ વિહીન એટલે કોષ દિવાલ ધરાવતા નથી. ક્લિયર? એનો મતલબ કહી શકાય કે જે પ્રાણી સૃષ્ટિના સભ્યો છે તે વિષમપોષી, સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને કોષ દિવાલ વિહીન સજીવો છે. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર પણ આધાર રાખે છે. દાખલા તરીકે અમુક સજીવો જે પ્રાણીઓ છે તે ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો તે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. પરંતુ જ્યારે વનસ્પતિમાંથી
કોઈ ખોરાકનો ઘટક અન્ય સજીવ લેશે અને તે સજીવમાંથી પોષણ મેળવશે તો તે પરોક્ષ રીતે માહિતી થઈ. ક્લિયર? તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહામાં થાય. એનો મતલબ જે શરીરની અંદર દેહકોષ્ઠમાં જે અન્નમાર્ગ રહેલો છે તેને આપણે કહીશું પાચન માટેની અંતસ્થ ગુહા, અને જેમાં પાચન ક્રિયા થતી હશે. એ ઉપરાંત સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન અને ચરબીનો સંગ્રહ થતો હોય. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ વખતે આ પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખો, વનસ્પતિ પોતે જે પોતાનો ખોરાક બનાવે છે એ પોતાનો ખોરાક બનાવ્યા પછી થોડોક ખોરાક પોતે વાપરશે અને બાકીનો ખોરાક જે સંગ્રહ કરે છે તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે, અને પ્રાણીઓ જે ખોરાકનો સંગ્રહ કરે છે તે ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે કરે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, વનસ્પતિનો સંગ્રહિત ખોરાક એટલે સ્ટાર્ચ અને પ્રાણીઓનો સંગ્રહિત ખોરાક એટલે ગ્લાયકોજન, અને ચરબી તેમાં વધારામાં સંગ્રહિત ખોરાક તરીકે લઈ શકાય. તેમના પોષણનો પ્રકાર પ્રાણીસમ છે. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાણીઓ જે છે તેમનો પોષણ પ્રકાર પ્રાણીસમ. પ્રાણીસમ એટલે એક પ્રકારે ભક્ષણ પ્રકારની પદ્ધતિ થઈ. એનો મતલબ કે પ્રાણીઓ કોઈ સજીવનો ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકે, તો કે આખા સજીવ શરીરને પણ લઈ શકે અને સજીવ શરીરનો કોઈ ભાગ પણ ભક્ષણ કરી શકે. એટલે કે ખોરાકને અંતઃગ્રહણ કરે ઇન્જેક્શન દ્વારા. ક્લિયર? તેમની આગળ વાત કરીએ તો પ્રાણીઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. મિત્રો વૃદ્ધિ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું થાય કે એનો જે જીવનકાળ છે, પ્રાણીઓનો જીવનકાળ, તે મુખ્યત્વે 5 તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌપ્રથમ જન્મ, ત્યારબાદ વૃદ્ધિ, ત્યારબાદ પ્રજનનકાળ, ત્યારબાદ વાર્ધક્ય અને અંતે મૃત્યુ. એનો મતલબ કે જન્મથી મૃત્યુ સુધીનો જે તબક્કો છે તે દરમિયાન મુખ્ય 3 ક્રિયા અથવા મુખ્ય 3 તબક્કા કહી શકીએ. સૌપ્રથમ વૃદ્ધિ, ત્યારબાદ પ્રજનનકાળ, ત્યારબાદ વાર્ધક્ય. વૃદ્ધિનો તબક્કો એવો છે કે જ્યારે બાળકનો જન્મ થશે ત્યારબાદ ચોક્કસ કિશોરાવસ્થા સુધી અથવા તો યુવાનાવસ્થા સુધી તે ધીમે ધીમે તેના શરીરમાં વૃદ્ધિ થશે. વિકાસનો તબક્કો છે એટલે વૃદ્ધિ તબક્કો થયો. ત્યારબાદ બહુ અગત્યનો, બહુ જરૂરી તબક્કો આવશે, તે છે પ્રજનનકાળ. કારણ કે આ પ્રજનનકાળ દરમિયાન સજીવો ચોક્કસ રીતે પ્રજનન ક્રિયા કરશે અને પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. એનો મતલબ કે પ્રજનન ક્રિયા એ એવી ક્રિયા છે કે જેના મારફતે દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે, જેને કારણે વારસાગત લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરવાની ક્રિયા થશે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે જેમાં નર અને માદા બંનેના અલગ અલગ કોષો સાથે મળશે, જેને કારણે તેનામાં ભિન્નતા પણ આવશે. એનો મતલબ કે સૃષ્ટિમાં જે આનુવંશિકતા અને ભિન્નતાનો જે મુદ્દો ચાલ્યો આવે છે તેના માટે પ્રજનન ક્રિયા બહુ અગત્યનું લક્ષણ છે. અને અંતે વાર્ધક્ય, જેને કારણે જેમ ઉંમર પસાર થતી જશે તેમ શરીરની કાર્યક્ષમતા ઘટશે અને તે વાર્ધક્ય એટલે કે વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા તરફ આગળ વધશે. ક્લિયર? તો આ વૃદ્ધિની પ્રક્રિયા જે છે તે બાલ્યાવસ્થાથી શરૂ કરી અને જીવનના દરેક તબક્કા સુધી તમે જોઈ શકો છો. એ ઉપરાંત ચોક્કસ આકાર અને કદ સાથે તેઓ પુખ્ત પણ બને છે, એટલે કે પ્રજનન કાળમાં પ્રવેશે છે અને આ રીતે તેનો વિકાસ થતો હોય છે. આ પ્રાણી સૃષ્ટિના જે અલગ અલગ ઘટકો છે એટલે કે અલગ અલગ વર્ગો છે તેમાં જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે તેઓ અતિશય વિકસિત હોય અને તેમનામાં ચેતાચાલક ક્રિયાવિધિ જોવા મળતી હોય, એટલે કે તેમનું બ્રેઇન ડેવલપ થયેલું હોય છે અને જેને કારણે તેમનામાં સંવેદનાત્મક ક્રિયાવિધિ પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. સંવેદનાત્મક ક્રિયાવિધિ એટલે શું? સેન્સરી એક્ટિવિટી. જેમાં શું હશે તો કે જેમાં મનુષ્ય શરીરમાં અથવા તો ઉચ્ચ કક્ષાના સજીવો જે છે તેમાં 5 સંવેદાંગો હશે અને આ 5 સંવેદાંગો એટલે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. ક્લિયર? અને જેના દ્વારા તે ચોક્કસ સંવેદના પ્રાપ્ત કરશે, એટલે કે આંખ દ્વારા દ્રશ્ય, નાક દ્વારા ઘ્રાણ, કાન દ્વારા શ્રાવ્ય, જીભ દ્વારા સ્વાદ અને ત્વચા દ્વારા સ્પર્શ. ક્લિયર? તો આ જે બધી સેન્સીસ છે તે ચેતાચાલક ક્રિયાવિધિ દ્વારા ટકી રહેતી હોય છે. મોટાભાગના જે પ્રાણીઓ છે તે પ્રચલન કરે છે, એટલે કે પ્રચલન કરવા સક્ષમ હોય છે, જેના માટે તેમનામાં કંકાલ તંત્ર અને સ્નાયુ તંત્ર બંને એક્ટિવ હોય છે.
એ ઉપરાંત નર અને માદાની જે મૈથુન ક્રિયા છે એટલે કે કોપ્યુલેશન છે તેમાં લિંગી પ્રજનન જોવા મળે છે, જેને અંતે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એટલે કે ગર્ભ વિકાસના તબક્કાઓ જોવા મળતા હોય છે અને જેને કારણે બાળકનો જન્મ અને તેના વિકાસના તબક્કાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો, આ બેઝિક માહિતી થઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની. ડિટેલમાં વાત એમના જે સ્પેશિયલ ચેપ્ટર્સ આપેલા છે તેમાં કરશું. તો આજ પૂરતું આટલું જ રાખીએ. આજના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, વનસ્પતિ સૃષ્ટિ વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતું એકાંતર જનન ટૂંકમાં સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણીઓના જીવનકાળના તબક્કાઓ ટૂંકમાં જણાવો. તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ વિગત સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.